હવે વાત કરીએ ગુજરાતના ક્ષત્રિય આંદોલનની. પદ્મિનીબા વાળા એક નામ ખૂબ જ ચર્ચામાં રહ્યું. પદ્મિનીબા વાળા, અને એમની વાત કરીએ તો જ્યારે પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું ત્યારે અલગ અલગ ચહેરાઓ સામે આવ્યા. તૃપ્તિબા રાઓલ, પદ્મિનીબા વાળા, પીટી જાડેજા, રમજુબા, એ ઘણા બધા નામો તમે સાંભળ્યા હશે. એમાંથી પદ્મિનીબા વાળા શરૂઆતમાં તો ખૂબ આક્રમક હતા. પદ્મિનીબા વાળા તો ઉપવાસ ઉપર બેઠા હતા, કહેતા હતા કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલા માફી નહીં માંગે ત્યાં સુધી હું ઉપવાસ નહીં તોડું. પણ હવે એમના સૂર બદલાયેલા છે. પદ્મિનીબા વાળાએ પ્રેસ કોન્ફરન્સ કરી, એમની અંદર એમણે કહ્યું કે અમે બહેનો તો હવે રૂપાલાજીને માફ કરીએ છીએ. આટલી વાર એમણે માફી માંગી લીધી. પહેલાં અમે નહોતા કરતા પણ હવે કરી દઈએ છીએ. સંકલન સમિતિ સામે બાયો ચડાવી છે. એમણે કહ્યું છે કે સંકલન સમિતિમાં પાપડ ભાગવાની ત્રેવડ નથી. જી, મારું સ્ટેન્ડ એ જ છે કે કોઈ પણ હોય ને એને અતિની ગતિ ક્યાંય ન હોય, અતિની ગતિ કોઈ જ રીતે ન હોય. ભાઈ હાલો જે પણ છે બરાબર, અમને પણ બહુ રોષ હતો, ગુસ્સો હતો, બધું જ હતું બરાબર. અમારા મહાસંમેલનો થયા, બધું જ થયા, બધું જ. પણ ક્યાંક ને ક્યાંક હાલો અમારું સરકારે માન ન રાખ્યું, જે પણ થયું તે. પણ હવે શું? હવે આખો સમાજ વિચારી રહ્યો છે કે હવે શું? હવે રૂપાલાભાઈ પાસે ટિકિટ રદ નથી કરાવી શક્યા તો શું રાજીનામું મગાવી શકે? એવું શું આ લોકો પાપડે ભાંગવાની સંકલન સમિતિની તેવડ નથી, શું રાજીનામું અપાવી શકશે? અને અમારા જેવાનો હાથો બનાવે છે સંકલન સમિતિ. મને તો હાથો જ બનાવ્યો બરાબર. પદ્મિનીબા વાળા અને પદ્મિનીબા વાળાની ટીમને હાથો જ બનાવ્યો આ લોકોએ, અને પોતે કામ ઉતારી ગયા પોતાનું. પોતે તો ક્યાંય પોતે ક્યાંય બીજેપી પાર્ટી પાસે પણ સારા રહ્યા, કોંગ્રેસ પાર્ટી પાસે પણ સારા રહ્યા, અને સમાજ પાસે પણ સારા રહ્યા. તો હવે આંદોલન કઈ રીતે આગળ વધારવું? જે પણ કરવાનું હતું એ બધું કરી લીધું. હવે આનેથી આગળ વિશેષ તો કાંઈ જ. એમની ટિકિટ પાછી ન અપાવી શકે, એ લોકો એમને રાજીનામું અપાવી શકશે. એમણે ઘણી વાતો કરી છે. એમણે કહ્યું કે કરણસિંહ ચાવડાએ જે નિર્ણય લીધો, કોની સલાહથી લીધો, પીટી જાડેજા ઉપર પ્રશ્નો ઉઠાવ્યા, અને હવે ધીરે ધીરે એમના સૂર બદલાયેલા લાગે છે. જે એક સોશિયલ મીડિયાના કહેવાતા સ્ટાર છે કીર્તિ પટેલે, એમણે એમની ઉપર એક વિડીયો બનાવ્યો હતો. એના પછી એમના પતિ સાથે કોઈ માથાકૂટ થઈ એવી પણ ઘટના સામે આવી હતી, અને પદ્મિનીબા વાળાના સૂરો અત્યારે બદલાયેલા છે. તમને જણાવી દઉં કે પદ્મિનીબા વાળા પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં હતા, અને ભારતીય જનતા પાર્ટીમાં પોતે પહેલાં જ્યારે હતા અને ફરી પાછું આંદોલન થયું, ને હવે પૂછું કે એમને તમે પાછા ભાજપમાં જશો, તો પદ્મિનીબાએ કહ્યું કે જોઈએ, વિચાર તો લાગે છે બહારનો, પણ હવે ખબર નહીં શું થશે આગળ. એવું તો શું થયું કે અચાનકથી પદ્મિનીબા વાળાના સૂર બદલાઈ ગયા.